ચાલો બાળકો, ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ એ આધારિત દાખલામાં ઉદાહરણ નંબર 5.5 રકમ વાંચો. આકૃતિ 5.6 એ અને બી માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. બરાબર. એટલે બે આકૃતિ છે. પહેલી આકૃતિમાં શરૂઆતમાં એ ધન એક્સ અક્ષની દિશામાં જતો હોય અને દિવાલ સાથે અથડાઈને કઈ દિશામાં જવા માંડે? ઋણ એક્સ અક્ષની દિશામાં. અને બીજી આકૃતિમાં દિવાલ સાથે એક્સ અક્ષ સાથે 30 ના કોણે અથડાય અને અથડાય પછી કેટલા કોણે આવર્તન પામે છે? તો એક્સ અક્ષ સાથે 30 ના કોણે, એટલે મૂળ ગતિ સાથે 30 ને 30 60 ના કોણે. તો ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? ચાલો. અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? ઝડપનો ફેરફાર ને એ બધું કોનામાં અનુભવાય છે? બોલ માટે. એટલે તમારે શું કરવાનું? ચાલો, બોલનો વેગમાંનો ફેરફાર શોધી લેવાનો. એટલે બોલ પર લાગતું આઘાત મળી જાય. આઘાત એટલે ખબર છે ને? આઘાત, પ્રત્યાઘાત, ક્રિયા અને પ્રતિક્રિયા એ બળ માટેના શબ્દ છે. એટલે દેખીતી વાત છે કે બોલ ધન એક્સ અક્ષની દિશામાં આવતો હતો અને ઋણ એક્સ અક્ષની દિશામાં જવા માંડ્યો. તો બોલ પર લાગતો આઘાત કઈ દિશામાં હશે? ઋણ એક્સ અક્ષની દિશામાં. તો દિવાલ પર લાગતો આઘાત કઈ દિશામાં હશે? ધન એક્સ અક્ષની દિશામાં. ચાલો, આપણે બીજા કેસમાં પહેલા કેસમાં શું કરવાનું? દિવાલ પર લાગતા બળની દિશા. હવે જે બાજુ આઘાત હોય, આઘાત એટલે બળ જ છે હો. ચાલો, બોલ પર લાગતા બળની દિશા કઈ બાજુ હશે? આકૃતિ પરથી જોઈ શકાય. એ હમણાં આપણે સાબિત કરશું. ઋણ એક્સ અક્ષની દિશામાં. તો તમારે કોના પર લાગતું બળ શોધવાનું છે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? તો દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? ધન એક્સ અક્ષની દિશામાં. અને શરત એટલી છે, એટલે તમારે આમાં કઈ વસ્તુ શોધવાનું? ખ્યાલ આવ્યો? આના પર લાગતું બળ. તો પેલા કોના પર લાગતું, કોનો આઘાત મળશે? બોલનો. એટલે બોલ પર લાગતું બળ મળશે. દિવાલ પર લાગતું બળ એટલું જ એની વિરુદ્ધ દિશામાં. એ રીતે મેળવી લેશું. અને બીજા કેસમાં શું કરવાનું? બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. એટલે આકૃતિ એ અને આકૃતિ બી માં બોલનો જે આઘાત મળશે ને, બરાબર, એનો ગુણોત્તર લઈ લેવાનું. ચલો, એટલે બે વસ્તુ શોધવાની. આકૃતિ એકમાં બે વસ્તુ શોધવાની. કઈ બે વસ્તુ? દિવાલ પર લાગતું બળનું મૂલ્ય અને દિશા, અને બોલનો આઘાત. આકૃતિ બી માં પણ આ જ કરવાનું. બરાબર. ચાલો, આપણે શું કરશું? બોલની પ્રારંભિક, ચાલો, બુકમાં પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ કઈ લીધેલી છે? યુ. જોવો, એની ઝડપ યુ લીધેલી છે. v1 v2 બરાબર યુ. બોલની પ્રારંભિક ઝડપ તથા અંતિમ ઝડપ સમાન છે, જે યુ છે. બરાબર. ચાલો, માટે v1 બરાબર v2 બરાબર ઝડપ કઈ? યુ. ચાલો, હવે આપણે શું કરશું? આપણે છે ને, ચાલો, બોલની પ્રારંભિક દિશા, ચાલો, બોલની પ્રારંભિક ગતિની દિશાને ધન એક્સ અક્ષની દિશામાં અને અંતિમ દિશાને, અંતિમ ગતિની દિશાને ઋણ એક્સ અક્ષની દિશામાં લઈએ. બોલની પ્રારંભિક ગતિ ધન એક્સ દિશામાં તથા અંતિમ ગતિ ઋણ એક્સ દિશામાં લઈએ. બરાબર. ચાલો, માટે બોલના વેગમાન અને એક પરિમાણિક ગતિ છે. આપણી ટેક્સ્ટ બુકમાં અલગ રીતે કરેલું છે, વાય ને એક્સ ને બધું, પણ આપણે તો એક્સ દિશાનો જ ફેરફાર લેવાનો. બોલના વેગમાનમાં થતો ફેરફાર
ચાલો, બોલના વેગમાનમાં થતો ફેરફાર એને શું કહી દેશું આપણે? ડેલ્ટા પી સદિશ બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ચાલો, અને બોલનું દળ કેટલું ધારેલું છે રકમમાં કીધેલું છે જોવું જોઈ. બરાબર, બોલનું દળ આપણે કીધેલું નથી એટલે એમ ધારી લેશું. ધારો કે ઉપર લખી દેશું, ધારો કે દરેક બોલનું દળ એમ છે. દરેક બોલનું દળ ચાલો કયું છે? એમ છે. ચાલો, થયું આટલું. હવે શું કરશું જુઓ. ચાલો, P ઇઝ ઇક્વલ ટુ શું? P ઇઝ ઇક્વલ ટુ MV સદિશ. ચાલો, એમ V સદિશ તરીકે આપણે શું કરશું? આ ચાલો એમ V2 સદિશ માઇનસ એમ V1 સદિશ. જોજો, ધ્યાન આપજો. ચાલો, હવે એમ પણ સદિશમાં બે વસ્તુ હોય, મૂલ્ય V1 V2 નું મૂલ્ય ટેક્સ્ટ બુક પ્રમાણે કયું લીધેલું છે? યુ ને. અને દિશા કઈ છે? V2 ની દિશા જુઓ, V2 ની દિશા. ચાલો, અને કયું કેપ લેવાય? એક્સ અક્ષ માટે આઈ કેપ ને, અને આના માટે શું લેવાય? V2 માટે માઇનસ આઈ કેપ. માઇનસ આગળ લખી દો તોય વાંધો નહીં. ચાલો, માઇનસ એમ V1 નું મૂલ્ય કેટલું? V1 V2 બરાબર કેટલા છે? યુ. અને દિશા જુઓ, દિશા ધન એક્સ અક્ષની દિશા એટલે શું લખીશ? આઈ કેપ. ચાલો, આ માઇનસ હું આગળ લઈ લઉં એટલે માઇનસ એમ યુ આઈ કેપ માઇનસ એમ યુ આઈ કેપ. કેટલી વખત? બે વખત. ચાલો, માટે ડેલ્ટા પી સદિશ અને બોલના વેગમાનમાં થતો ફેરફાર છે. ચાલો, કેટલો થશે? માઇનસ 2 MU આઈ કેપ. ચાલો, આને પરિણામ નંબર આપો 1. આપણે જરૂર પડશે હો, સોરી, હજી આપણે આઘાત લઈ લઈએ પછી આ નંબર આપશું. ચાલો, માટે બોલ પર લાગતો આઘાત એ બળ જ છે હો, એટલે બોલ પર લાગતું બળ જ કહેવાય. બોલ પર લાગતો આઘાત સદિશ F ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી સદિશ. ચાલો, ડેલ્ટા પી સદિશ એટલે કેટલા? -2 MU આઈ કેપ. આગળ જતા આની જરૂર પડશે એટલે આને પરિણામ નંબર આપો 1. ચાલો, બીજા કેસમાં શું કરવાનું છે? બીજો કેસ ઓપ્શન બી વાંચો. બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. એટલે આમાં આઘાત મળ્યું એવી રીતે આકૃતિ બી માં આઘાત મળશે, આનો માન એટલે માનાંક કરીને ગુણોત્તર. આ ઓપ્શન બી. ઓપ્શન એ જુઓ, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? આ કોના પર લાગતા બળની દિશા મળી? બોલ પર. બોલ પર લાગતા બળની દિશા કઈ? જુઓ, કઈ દિશા? ઋણ એક્સ અક્ષ. તો દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આટલું જ, પણ એની વિરુદ્ધ દિશામાં. ચાલો, માટે ન્યૂટનની તમારે કોના પર લાગતું બળ મળ્યું? બોલ પર. તમારે કોના પર જોઈએ છે? દિવાલ પર. તો કઈ બાજુ હશે? ત્રીજા નિયમ મુજબ. આટલું જ, પણ એની વિરુદ્ધ દિશા. ચાલો, એટલે આપણે શું લખશું? માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. ચાલો, કોના પર લાગતા બળની દિશા શોધવાની છે? મુજબ દિવાલ પર લાગતા બળની દિશા. દિવાલ પર લાગતા બળની દિશા એ બોલ પર લાગતા બળ અને એનું બીજું નામ શું? આઘાત. બળ દિશા એ બોલ પર લાગતા બળ કે આઘાતની દિશાથી વિરુદ્ધ હોય છે. ચાલો,
માટે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? ધન x ને દિવાલ પર લાગતા બળની દિશા ધન x દિશામાં હશે. ચાલો, આ તમારો ઓપ્શન એ આકૃતિ એ માટેના આ બંને વિકલ્પ. હવે આકૃતિ બી માટે ચાલો એ આકૃતિ હું દોરી દઉં. ચાલો, આકૃતિ બી તમને આપેલી છે. બરાબર, એમ દળનો એક બોલ કેટલા પ્રારંભિક વેગથી યુ, એટલે એનું પ્રારંભિક વેગમાન એમ ઇન્ટુ યુ, અંતિમ વેગમાન બી એટલું થશે. ચાલો, આ રીતે એક્સ અક્ષ સાથે 30 ના કોણે ગતિ કરતો કરતો આવે છે, દિવાલ સાથે અથડાય, અને એક્સ અક્ષ સાથે કેટલા કોણે વિવર્તન પામે છે? 30 ના કોણે. અહીં પ્રારંભિક વેગમાન નું મૂલ્ય, ચાલો પ્રારંભિક વેગમાન નું મૂલ્ય m ઇન્ટુ યુ અને અંતિમ વેગમાન નું મૂલ્ય પણ m ઇન્ટુ યુ, એટલે સેમ આગળના દાખલાની જેમ. ચાલો, અહીં પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. ચાલો, પ્રારંભિક વેગમાન એનો સંકેત કયો? p1 બરાબર અંતિમ વેગમાન, સેમ આગળનો દાખલો જોઈએ એના જેમ જ p2 બરાબર કેટલા? mu. મૂલ્ય લેવાનું, આપણે મૂલ્ય લીધું mu. ચાલો, હવે શું કરશું? મૂલ્ય અને ખૂણો સરખો. ચાલો, બે ઘટક લઈ લ્યો. એનો એક ઘટક આ મળશે, બરાબર, બીજો ઘટક આ મળે, આનો પણ એક ઘટક આ. ચાલો, આનો પણ એ, અને આ બંને સદિશની લંબાઈ સરખી જોવાની, કારણ કે વેગમાન સરખું છે એનો. તે એક ઘટક આ મળે અને બીજો ઘટક એનો આ મળે, બરાબર છે. ચાલો, બીજો ઘટક આ મળે. હવે જુઓ, ખૂણો આ કાટખૂણો કહેવાય ઉપરના ત્રિકોણમાં, આ ત્રિકોણમાં p1 નો, ચાલો p1 નો આ જે ઘટક છે, આ આપણને ખબર છે કે દાદર ઉતરતા હોય તો આપણે ઊંચાઈ ગુમાવીએ અને આગળ વધીશું. આ p1 સદિશ એ અહીંયા લખ દો એટલે કન્ફ્યુઝ ન થાય, અને આગળ વધીશું. ચાલો, p1 નો આ કયો ઘટક? આ ઘટક, અને આ ઘટક અને આ ઘટક એક જ કહેવાય. ચાલો, આ ખૂણો ટચમાં છે તો આ ઘટક કયો કહેવાય? p1 cos 30. એટલે આ ઘટક કે આ ઘટક એક જ કહેવાય, એટલે આ ઘટક કયો? p1 cos 30. અને આ ખૂણા માટે આ સામેની બાજુ છે તો આ ઘટક કયો? p1 નો ઘટક છે, p1 sin 30. ચાલો, એવી જ રીતે p2, એનો આ ઘટક કે આ ઘટક એક જ કહેવાય. ખૂણો ટચમાં છે એટલે પાસેની બાજુ, એટલે, અને એની તીર જો આ બાજુ છે, તીર આ બાજુ છે એટલે એની અસર આ બાજુ હોય, આ બાજુ, અને આમાં અસર કઈ બાજુ હોય? નીચે તરફ. ચાલો, p2 નો આ ઘટક કયો? આ પાસેની બાજુ કહેવાય, આ કે આ પાસેની બાજુ, એટલે p2 નો આ ઘટક કયો? p2 cos 30. અને આ જે ઘટક છે ને, આ ઘટક એ આ ખૂણાની સામેની બાજુ છે, એટલે આ શું કહેવાય? p2 sin 30. એરો તો કરતા આવડશે ને કઈ રીતે થાય? કારણ કે આમાં આ બાજુ જાય છે એટલે નીચે ઉતરે ને આગળ વધે, આમાં આ બાજુ છે એટલે આગળ વધે અને નીચે ઉતરે. ચાલો, થયું. હવે આપણે બોલના પ્રારંભિક અને અંતિમ વેગના ઘટકો લેવાના.
બોલનું પ્રારંભિક વેગમાન, બોલનું પ્રારંભિક વેગમાન, બરાબર. ચાલો, બોલના પ્રારંભિક વેગમાનને હું શું કહી દઉં? P1 સદિશ, બરાબર. પેલો x ઘટક લખજો. P1 નો x ઘટક તો આ જ કહેવાય ને, શું લખાય? અને તીર જોવો ધન x અક્ષની દિશામાં એટલે પ્લસ i કેપ. એટલે આ ઘટક કયો લખાય? P1 cos 30 i કેપ પ્લસ હો. અને બીજો ઘટક જોવો, બીજો ઘટક કઈ દિશામાં? આ ધન y, તો બીજો ઘટક તો ઋણ y દિશામાં હોય કે નહીં? એટલે આ ઘટક માઇનસ લખાય. ચાલો, માઇનસ P1 sin 30 અને કયું કેપ? જે કેપ. ખરેખર માઇનસ જે કેપ કેમ આવે ખબર છે ને? કારણ કે આની દિશા જુઓ નીચે તરફ છે, ઋણ y ની દિશા, એટલે માઇનસ છે. એ માઇનસ ચિહ્ન અમે આગળ લઈ લીધું. ચાલો, પણ P1 બરાબર શું? mu. ઉપરથી મૂકી દો P1 P2 બરાબર mu. તો આ તમારું પદ આવશે mu cos 30 i કેપ માઇનસ mu P1 ની જગ્યાએ sin 30 j કેપ. ચાલો, પરિણામ નંબર આપો 1. તથા બોલનું અંતિમ વેગમાન, બોલનું અંતિમ વેગમાન. ચાલો, એને આપણે શેના વડે બતાવી દઈશું? P2 સદિશ વડે. તો P2 સદિશ, ચાલો, એનો x ઘટક એટલે જો તીર જુઓ ઋણ x અક્ષની દિશામાં, એટલે કેવો? માઇનસ. માઇનસ શું કામ લીધું ખબર ને? માઇનસ i કેપ માટે. ચાલો, પેલો ઘટક કયો? P2, પેલા x અક્ષની દિશામાંનો ઘટક લેવાનો. P2 cos 30 i કેપ. ખરેખર માઇનસ i કેપ માટેનું માઇનસ આગળ લઈ લીધેલું છે. અને બીજો ઘટક કઈ દિશામાં છે? જુઓ, બીજો ઘટક. અને ડાયરેક્ટ તમે કહો તો વાંધો નહીં, આ બંને ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે કેન્સલ થઈ જાય. અને આ બંને ઘટક એક જ દિશામાં એટલે સરવાળો થાય. એટલે છેલ્લે શું આવશે ખબર ને? આ 2 વખત થઈ જવાના આ ઘટક, એ હમણાં ખ્યાલ આવશે. ચાલો, બીજો ઘટક કઈ દિશામાં છે? ઋણ y દિશામાં, એટલે માઇનસ. ચાલો, માઇનસ P2 sin 30 j કેપ. પણ P2 બરાબર શું? mu માઇનસ mu cos 30 i કેપ માઇનસ mu sin 30. આ નીચે લખી દો, સમય જગ્યા નથી. ચાલો, માઇનસ mu sin 30 j કેપ. પરિણામ નંબર આપો 2. ચાલો, બોલનું પ્રારંભિક અને અંતિમ વેગમાન મળી ગયું. માટે બોલના વેગમાનમાં થતો ફેરફાર, માટે બોલના વેગમાનમાં થતો ફેરફાર. ચાલો, શું કહી દઈશું? ડેલ્ટા પી સદિશ. તો ડેલ્ટા પી સદિશ બરાબર શું? અંતિમ માઇનસ પ્રારંભિક. ચાલો, અંતિમ એટલે કયા? અંતિમ એટલે માઇનસ mu cos 30 i કેપ માઇનસ mu sin 30 j કેપ. અને P1 માં માઇનસ એટલે દરેક પદના ચિહ્ન બદલાઈ જાય. માઇનસ ને, તો આ પ્લસ હતું તો માઇનસ, આગળ જો માઇનસ આવે, તો આ પ્લસ હતું તો માઇનસ, માઇનસ હતું તો પ્લસ. તો આ માઇનસ mu cos 30 i કેપ. અને માઇનસ હતું તો કેવું થઈ જાય? આ માઇનસ હતું તો પ્લસ. ચાલો, mu sin 30 j કેપ. ચાલો, કયા ઘટક કેન્સલ થઈ જાય છે? કયા ઘટક કેન્સલ થઈ જાય? વિરુદ્ધ દિશાના હોય તે. અને બાદબાકીમાં માઇનસ એટલે આ આવી જાય. ચાલો, કયો ઘટક કેન્સલ થઈ જાય?
માઇનસ mu sin 30 જે કેપ પ્લસ mu sin 30 જે કેપ કેન્સલ થાય અને આ બંને માઇનસ એટલે બે વખત થઈ જાય ને એટલે શું આવે -2 mu cos 30 એટલે કેટલા √3/2 i કેપ ચાલો 2 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવે -√3 આગળ લઈ લઉં √3 mu i કેપ ચાલો માટે બોલ પર લાગતા બળનો આઘાત એટલે F ડેલ્ટા T એ કોના જેટલો હોય વેગમાનના ફેરફાર જેટલો તો કેટલો મળે -√3 mu i કેપ ચાલો આને પરિણામ નંબર આપો 2 ચાલો તો આપણે બોલ પર લાગતા બળનો આઘાત કે આઘાત એટલે બળ બોલ પર લાગતા બળની દિશા મળી ગઈ કઈ ઋણ x અક્ષની દિશામાં ચાલો અધૂરો દાખલો અહીંયા પૂરો કરીએ આમ બોલ પર લાગતા પરિણામી બળની દિશા કઈ હશે ઋણ x અક્ષની દિશામાં એટલે તો આ બાજુથી આ બાજુ જાય છે એટલે પરિણામી બળની દિશા ઋણ x અક્ષની દિશામાં આમ બોલ પર લાગતા બળની દિશા ઋણ x દિશામાં છે તો તમારે શું કીધું છે ઓપ્શન એ માં દરેકે દરેક આકૃતિ અને બી માં ઓપ્શન એ માં શું કીધું દિવાલ પર લાગતા બળની દિશા તો કઈ હશે તો બોલ પર જો ઋણ x અક્ષની દિશામાં લાગે તો દિવાલ પર પ્રત્યાઘાતી ધક્કો કઈ બાજુ લાગે ધન x અક્ષની દિશામાં કયા નિયમ મુજબ ત્રીજા નિયમ મુજબ ચાલો માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ દિવાલ પર લાગતા બળની દિશા ધન આ ઋણ x અક્ષ પર હોય બોલ પર તો દિવાલ પર કઈ બાજુ ધન x દિશામાં હશે ચાલો દિવાલ પર લાગતા બળની દિશા ધન x દિશામાં હશે હવે ઓપ્શન બી માં શું કીધું વાંચો દિવાલ વડે બંને બોલ પર લાગતા લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર ચાલો એટલે પહેલા કેસમાં બોલ પર આટલો આઘાત લાગે છે આનો માન એટલે માનાંક અને આમાં બોલ પર આટલો આઘાત લાગે છે આનો માનાંક નો શું લેવાનું છે ગુણોત્તર ચાલો શું કીધું છે ચાલો બંને કિસ્સામાં બોલ પર લાગતા બળના આઘાતનો માનાંક નો ગુણોત્તર ચાલો બંને કિસ્સામાં બોલ પર લાગતા બળના આઘાતના માનનો ગુણોત્તર પેલા કિસ્સામાં હતું ને કયું હતું ચાલો -2 mu i કેપ એનો માનાંક અને બીજા કેસમાં કયું હતું આપણે 1 અને 2 આપેલું છે ચાલો -√3 mu i કેપ નો શું લેવાનું છે માનાંક એનો ગુણોત્તર ચાલો માનાંક દૂર કરો તો આપણને ખબર છે માઇનસ વાળું પદ પ્લસ થઈ જાય એટલે +2 mu અને માનાંક એટલે મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય કેટલું 1 ગુણ્યા 1 એટલે નો લખો તો ચાલે અને નીચે શું આવી જવાનું પ્લસ માઇનસ નું પ્લસ √3 mu અને એકમ સદિશનું મૂલ્ય કેટલું 1 ચાલો અંશ અને છેદમાંથી શું કેન્સલ થઈ જાય
એમ એમ કેન્સલ થઈ જાય. તો તમારો જવાબ કેટલો? 2i√3. અને આનો ગુણોત્તર લખીને ફાઇનલ પોઈન્ટમાં જવાબ લખી દેવો તો ચાલે, અથવા ફાઇનલ જવાબ. ચાલો, આ દાખલો આ રીતે થાય.